નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર તાલુકાના સ્વામિનારાયણ હોલ ફતેપુરા ખાતે વડોદરાના સંયુક્ત ખેતી નિયામક MM પટેલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે યોજાયેલ અલગ સ્ટોલમાં ગૌમૂત્ર તેમજ ગોબરથી બનેલા દીવા અને અન્ય વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના લીંબાણી ગામના રાઠવા રમેશ, જેઓ 2018માં તેઓએ પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવી હતી, જ્યાં તેઓ ઘન જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને 10 પર્ણી અર્ક બનાવવાનું શીખ્યા હતા અને પ્રાકૃતિક ખેતીના આયામોનો તેમણે ખેતીમાં સચોટ ઉપયોગ કરીને હકારાત્મક પરિણામ પણ મેળવ્યું હતું. રમેશ રાઠવાના જણાવ્યા અનુસાર તેઓએ ગાયના ગોબરની વિશેષતા જાણીને ગાયના ગોબરમાંથી કોળિયા બનાવીને વેચાણ કર્યું હતું. ત્યારબાદ તેમણે પાનમાં ગણેશ, શુભલાભ, ગોબરની માળા, ગાડીના કિચન, મોબાઈલ સ્ટેન્ડ અને ગોબરના કવરવાળું ઘડિયાળ બનાવીને વેચાણ કર્યું હતું, જેને સુંદર પ્રતિસાદ સાંપડ્યો હતો. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.